નીકળ્યા છે ત્યારે આપણી મહિલાઓ પણ આજે નીકળી છે અને આજે જ્યારે વિડિયા 2-3 જોયા અને જે પોલીસ સામે જે આપણી મહિલાઓએ જે ઝઝૂમીને જે તાકાત સાથે સામે લડાઈ આપી છે એવી જ આપણે મહિલાઓને લડાઈ આપવાની છે। આજે 5 થી 6 લડવૈયા આપણે આજે સામે ઉપવાસ ઉપર બેઠા છે, આવા સંતો બેઠા છે, આવા નાના ભાઈઓ બેઠા છે, જેવા મારા ઘરવાળા નિલેશભાઈ અરવાડિયા પણ બેઠા છે। આજે બધાને હું નમ્ર વિનંતી કરું છું કે તમારી સાથે આજે હું આહવાન કરું છું કે આજે અહીંયા મોરબી આખા જિલ્લાથી લઈને અમે છેક સુધી ગાંધીનગર એક્ટિવા લઈને રેલી કાઢીશું જો સરકાર અમને જવાબ નહીં આપે તો। તૈયાર છો ને મહિલાઓ? આ મારી આગેવાનીમાં આજે હું જેતપરમાં આહવાન કરીને જાઉં છું। છેલ્લા 8 દિવસ માટે આપણે સરકારને આપણે રાહ જોશું, ગાંધી ચિંધ્યા માર્ગ સુધી 8 દિવસ રાહ જોશું। 8 દિવસ આપણને કોઈ જાતનો જવાબ નહીં મળે તો મહિલાઓ બધા રેડી છો તમે? આપણે એક્ટિવા લઈને જવાનું છે, આપણા ભાઈઓ ટ્રેક્ટર લઈને ગયા હતા, આપણે એક્ટિવા લઈને જવાનું છે। અને હવે ખાસ કરીને હું એક નમ્ર વિનંતી કરીશ કે જ્યારે આટલા વડીલો 55 વર્ષના વડીલો જ્યારે અન્નનો ત્યાગ કરીને બેઠા હોય તો મને એવું લાગે છે હવે જુવાનિયાઓને પણ હવે છે ને કોલેજ છોડી અને અહીંયા સાવણીમાં આવી જવું જોઈએ। અને દીકરીઓએ પણ આપણા બાપની જમીન ઉપર જો અદાણી જો રાજ કરતો હોય ને તો દીકરીઓ બધી પણ છાવણીમાં અહીંયા હાજર હોવી જોઈએ, કેમ કે હવે આપણે લડાઈ કરવાનો સમય આવ્યો છે। યંગ જનરેશનને આગળ આવીને લડાઈ કરવાનો સમય આવ્યો છે। આપણા વડીલોને આપણે આહવાન કરવાનું છે કે તમે અહીંયા છાવણીમાં બેસો, અમે જશું ગાંધીનગર સુધી લડાઈ લડવા, તમારે અહીંયા બેસવાનું છે। તૈયાર છો ને બધા? આજે આ વાત કરીને વહી જાવ અને કાલે આને ભૂલી નથી જવાની। હું આજે અહીંયા આવી છું 8 દિવસ માટે કઈ જાઉં છું, મારા થોડા ફેમિલી પ્રસંગ છે, નકર હું અહીંયા જ રોકાઈ જાત એટલે મારે જવું પડે એમ છે એટલે હું જઈશ। પણ હા, હું એટલું કહું છું કે 8મા દિવસ સુધી જો સરકાર આપણને કઈ જવાબ નહીં આપે તો આપણે લેડીઝો બધા, હું આગેવાન તરીકે હું આગળ આવીશ। જો પોલીસના દંડા ખાવા પડશે તો પણ હું દંડા ખાઈશ તમારી આગળ ઊભી રહીને તમતારે, એમાં હું ક્યારે પીછે હટ નહીં કરું। અને હવે બીજી વાત કહું છું નિલેશ એરવાડિયાની, જો એ સમાજ માટે આપણે જ્યારે આંદોલન થયું હતું 2015માં, જો ત્યારે સાબરમતીમાં જઈને આવ્યા હોય અને પછી જો આપણે લડત આપી હતી તો બીજી લડત આપણી કોરોના સામે આપી હતી, જે કોરોના આપણા આખા રાજ્યને ઘેરી ચૂક્યો હતો અને જ્યારે પોતાના ફેમિલીનો પણ વિચાર નહોતો કર્યો અને કોરોનામાં જો દર્દીની સેવા કરતા એવું છે ને કેન્સર હોસ્પિટલ પણ ખોલ્યું હતું, દર્દીઓને નિસ્વાર્થ સેવા કર્યો છે। તો આજે તો આપણે ખેડૂતોનો જમીન ઉપર કબજો કરેલો અદાણી બેઠો છે એના માટે લડે છે, તો અમને કોઈ જાતનું કાંઈ નથી, અમે તો કઈ છીએ તમતાર ત્યાં જ રહેજો, અમે તમારી પાછળ ઊભા છીએ તમતારે। એવું ન હોય કે અમે ઘરમાં હોય ખાલી અમે કહેતા હોય તમે આગળ હાલો, પાછળ અમે રેડી છીએ, જો તમને કઈ આંચ આવશે તો અમે નીકળી જશું, તમે જરાય ચિંતા ન કરતા। અને આજે મને ખૂબ જ ગર્વ થાય છે જેતપુરની મહિલાઓ ઉપર કે આજે રણચંડી બનીને યુદ્ધ લડવા નીકળી ગયા છે। હવે હું વાત કરીશ અદાણીની, જો આ થાંભલા નખાઈ જતા હોય ને, આજે યુવા પેઢી નહીં જાગે તો આ વડીલો લડતા એ થાકી જશે, તો આપણે જાગૃત થવાનું છે। અને આ લોકો તો લડશે પણ આપણી બાપ દાદાની વિરાસતી લોકો લઈને વહી જશે। આજે જાગૃત નહીં થાય, આજે નહીં તો કાલે કઈ હાથમાં નહીં આવે। એટલે હું કાલથી કહું છું કોલેજ હોય છોડી દો, આપણે આ જંગ લડવાની છે। આપણા વડીલો એકલા લડશે તો નહીં ચાલે, આપણે દીકરીઓને અને દીકરાઓને બધાને લડવા નીકળી જવાનું છે। હવે હું વધારે કઈ નહીં કહું। અસ્તુ, જય ભારત, વંદે માતરમ।